નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર. મિત્રો આજે આપણે ધોરણ 11 વિષય કમ્પ્યુટર અધ્યયનનું પેપર સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમારા લાસ્ટ સુધી જોવાનો છે. જો વિદ્યાર્થી મિત્રો પસંદ આવે તો લાઈક પણ કરવાનો છે. તો મિત્રો કાર્યક્ષેત્રને અનુલક્ષીને મલ્ટીમીડિયાના કેટલા પ્રકાર પાડી શકાય છે? તો મિત્રો કેટલા પ્રકાર પાડી શકાય છે? 4 પ્રકાર પાડી શકાય છે. પ્રશ્ન નંબર 2 છે, સમય પ્રમાણ થતાં દર્શનીય ફેરફારને રજૂ કરવા શેનો ઉપયોગ કરવામાં આવે છે? તો મિત્રો શાનો ઉપયોગ કરવામાં આવે છે? એનિમેશનનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 3 છે, તસવીરોને ડિજિટલ સ્વરૂપમાં રૂપાંતરિત કરવા કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે? તો મિત્રો આપણે જાણીએ છીએ કે શાનો ઉપયોગ કરવામાં આવે છે? સ્કેનરનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 4 છે, કોઈપણ ભાષામાં અર્થપૂર્ણ ધ્વનિને શું કહેવામાં આવે છે? તો સ્વાભાવિક છે. શું કહેવામાં આવે છે મિત્રો? સાઉન્ડ કહેવામાં આવે છે. થોડા આગળ વધીશું મિત્રો પ્રશ્ન નંબર 5 તરફ. તો 5 તમારી સ્ક્રીન ઉપર મિત્રો આવી ગયો છે પ્રશ્ન કે ઓબ્જેક્ટમાં બે રંગો વચ્ચે એક સરખી અસરની સંક્રમિત પુરાવા માટે કયા ટૂલનો ઉપયોગ કરવામાં આવે છે? તો 5માની અંદર શું આવશે મિત્રો? એ તમારે ખાસ કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરવાનું છે. તો મિત્રો તમે દેખી શકો છો. તો ગ્રેડિયન્ટ આવશે મિત્રો. પ્રશ્ન નંબર 6 તમારી સ્ક્રીન ઉપર છે મિત્રો. વર્તુળના બે અગત્યના પ્રાચલ કયા છે? તો મિત્રો એની અંદર આવશે કેન્દ્ર અને ત્રિજ્યા આવશે. આપણને દરેક મિત્રોને આવડતું હશે. નીચેનામાંથી કઈ ક્રિયા લેયરની દૃશ્યતા નિયંત્રિત કરી શકાય છે? તો મિત્રો એની અંદર આવશે ઓપેસિટી આવશે. કઈ આવશે? ઓપાસિટી. પ્રશ્ન નંબર 7માં એ આવશે મિત્રો. પ્રશ્ન નંબર 8 છે, સ્નિફિંગની વચ્ચેની પ્લેટમાં કુલ કેટલા ટૂલ્સ જોવા મળે છે? તો મિત્રો એની અંદર 16 ટૂલ્સ જોવા મળે છે. કેટલા ટૂલ્સ જોવા મળે છે? 16 ટૂલ્સ. પ્રશ્ન નંબર 9 છે, નવી ફ્રી ફ્રેમ ઉમેરતા યાદીમાં કઈ લીટી ઉમેરાય છે? તો મિત્રો એક એફ ને જેએમપી. કઈ આવશે? ઓપ્શન નંબર બી. પ્રશ્ન નંબર 10 છે, નીચેના પૈકી કઈ બાબત એક ફ્રેમ રજૂ કરે છે? એ ઓબ્જેક્ટમાં ગુણધર્મોમાં ફેરફાર નક્કી કરે છે. તો 10માની અંદર શું આવશે? ફ્રી ફ્રેમ આવશે. શું આવશે? ફ્રી ફ્રેમ. પ્રશ્ન નંબર 10 તમારી સ્ક્રીન ઉપર છે મિત્રો. નીચેના પૈકી કઈ બાબત એક ફ્રેમ રજૂ કરે છે જે ઓબ્જેક્ટના ગુણધર્મોને ફેરફાર નક્કી કરે છે? તો મિત્રો તમે જોઈ શકો છો 10માની અંદર આવશે ફ્રી ફ્રેમ. શું આવશે? ફ્રી ફ્રેમ. નીચેનામાંથી કયું પદ સાંધા હોય ત્યાં ઓબ્જેક્ટની ગતિને હલનચલનનો અભ્યાસ રજૂ કરે છે? તો એની અંદર મિત્રો શું આવશે? તો કાઇનેમેટિક્સ આવશે. પ્રશ્ન નંબર 12 છે મિત્રો, ફાઇલનું પરિણામ જોવા માટે નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં કરવામાં આવે છે મિત્રો? તો સેવ એન્ડ રેન્ડર. ઓપ્શન નંબર સી ઇઝ રાઇટ આન્સર. પ્રશ્ન નંબર 13 તમારી સ્ક્રીન ઉપર છે, નીચેના પૈકી કઈ પેનલ સ્તરના પરિબળો દર્શાવે છે? તો 13માની અંદર મિત્રો આવશે સ્તર. શું આવશે? સ્તર. પ્રશ્ન નંબર 14 તમારી સ્ક્રીન ઉપર છે, ઓબ્જેક્ટના શિરોબિંદુ ને બી લાઇનમાં શિરોબિંદુ સાથે જોડવા માટે નીચેના પૈકી કઈ લાક્ષણિકતાનો ઉપયોગ કરાય છે? તો 14માની અંદર આવશે લિંક ટુ બ્લાઇન્ડ. બરાબર, લિંક ટુ બ્લાઇન્ડ. પ્રશ્ન નંબર 15 છે, સ્નિફિંગમાં એમાઉન્ટની કિંમત કઈ કિંમત લેયરને પૂરેપૂરું દૃશ્યમાન સૂચવે છે? તો 15માની અંદર મિત્રો આપણે જોઈ શકીએ શું આવશે? 1 જવાબ આવશે. શું આવશે? 1 આવશે. ત્યારબાદ થોડા આગળ વધીશું. પ્રશ્ન નંબર 16 તમારી સ્ક્રીન ઉપર મિત્રો આવી ગયો છે, એ તમે જોઈ શકો છો. તો મિત્રો પ્રશ્ન નંબર 16 છે તમારી સ્ક્રીન ઉપર છે મિત્રો. તો સ્નિફિંગમાં કયો વિકલ્પ સૂચવે છે કે પ્રાચલ જુદી જુદી રીતે આપોઆપ નિયંત્રિત કરી રહ્યો છે? શું આવશે મિત્રો? કંટ્રોલ. શું આવશે? કંટ્રોલ. પ્રશ્ન નંબર 17 છે, ટાઈમ સ્વેપ ગુણધર્મ નીચેનામાંથી કયા પેટા પ્રાચલોનો ઉમેરો કરે છે? તો મિત્રો એની અંદર આવશે ઓપ્શન નંબર સી આવશે, બિફોર, આફ્ટર, ટાઈમ અને લેંગ. ઓપ્શન નંબર સી ઇઝ રાઇટ આન્સર મિત્રો. પ્રશ્ન નંબર 18 છે તમારી સ્ક્રીન ઉપર, એનિમેશન સોફ્ટવેરમાં ક્રિયા પ્રતિક્રિયાના ભાગરૂપે ક્રિયાનો ઉમેરવા નીચેનામાંથી શું વપરાય છે? તો મિત્રો આપણે જાણીએ છીએ શું વપરાય છે?
જાવાસ્ક્રિપ્ટ વપરાય છે. પ્રશ્ન નંબર 19 તમારી સ્ક્રીન ઉપર છે મિત્રો, તમે જોઈ શકો છો. લિનક્સમાં ચાલુ મહિનામાં કોઈ ચોક્કસ મહિનાનું અથવા આખા વર્ષનું કેલેન્ડર દર્શાવવા કયા આદેશનો ઉપયોગ થાય છે? તો મિત્રો એની અંદર શું સેલનો ઉપયોગ થાય? સેલ, CAL. તો મિત્રો થોડા આગળ વધીશું. પ્રશ્ન નંબર 20 તમારી સ્ક્રીન ઉપર છે મિત્રો, તમે જોઈ શકો છો. લિનક્સમાં કયા ફિલ્ટર્સ ઉપલબ્ધ છે? તો મિત્રો આ બી આપણે જાણતા હોઈશું કે બધા જ હેડ ટેલ છે, કટ પેસ્ટ છે, શોર્ટ TR છે અને આપેલ તમામ છે. તો આપેલ તમામ તમારો ઓપ્શન સાચો રહેશે. પ્રશ્ન નંબર 21 છે, ફાઇલમાંથી છેલ્લી કે અંતિમ લાઈનો દર્શાવવા કયું ફિલ્ટર ઉપયોગી છે? તો મિત્રો 21 અંદર તમે જાણો છો શું આવશે મિત્રો? ટેલ આવશે. શું આવશે? ટેલ. ઓપ્શન નંબર D છે. પ્રશ્ન નંબર 22 છે, ફાઇલની લાઈનોમાં આવેલી એક કરતાં વધારે જગ્યાને એક જગ્યા સ્પેસમાં ફેરવવા કયો કમાન્ડ વપરાય છે? તો 22 અંદર મિત્રો આવશે TR અને S મિત્રો આવશે. ઓપ્શન નંબર B. 23 નંબર, લિનક્સમાં નીચેના પૈકી કયું ફાઇલના નામની મહત્તમ લંબાઈ રજૂ કરે છે? તો 23 અંદર મિત્રો આવશે 255 આવશે. શું આવશે? ઓપ્શન નંબર D 255. પ્રશ્ન નંબર 24 છે, ફાઇલમાં ચોક્કસ ઢબ શોધવા માટે નીચેના પૈકી કયો કમાન્ડ ઉપયોગમાં લેવાય છે? તો મિત્રો 24 અંદર આપણે જાણીએ છીએ શું આવશે? ગ્રેપ આવશે. શું આવશે? ગ્રેપ. પ્રશ્ન નંબર 25 છે, નીચેના પૈકી કયા કમાન્ડનો ઉપયોગ એક સમયે માત્ર એક પાનું ભરીને માહિતી જોવા થઈ શકે? તો 25 અંદર મિત્રો આવશે મોર આવશે. મોર મિત્રો 2 છે, ઓપ્શન નંબર B વાળો મોર આવશે. પ્રશ્ન નંબર 26 છે, સ્ક્રીન પરની માહિતી દૂર કરવા કયો કમાન્ડ વપરાય છે? તો 26 અંદર શું આવશે? ક્લિયર આવશે. શું આવશે? ક્લિયર. ઓપ્શન નંબર C. તો થોડા મિત્રો આગળ વધીશું. 27મો પ્રશ્ન તમારી સ્ક્રીન ઉપર છે મિત્રો, એક શબ્દ દૂર કરવા માટે કયો કમાન્ડ વપરાય છે? તો મિત્રો એક શબ્દ દૂર કરવા માટે કયો વપરાય? DW વપરાય. કયો વપરાય? DW. ઓપ્શન નંબર D. પ્રશ્ન નંબર 28 છે, વિમ એડિટર કેટલા મોડમાં કામ કરે છે? તો વિમ એડિટર કેટલા મોડમાં કામ કરે છે? તો 28 તમે જોઈ શકો છો 2 મોડમાં કામ કરે છે. કેટલા મોડમાં કામ કરે છે? 2. નીચેનામાંથી કયું ચિહ્ન શેલ સ્ક્રિપ્ટને ચલમાંથી કિંમત મેળવવાની સૂચના આપે છે? તો મિત્રો આ ઓપ્શન આવે ડોલરનો જે ઓપ્શન છે એ મિત્રો આવશે. પ્રશ્ન નંબર 30 છે, કેસ વિધાનોમાં કયો અક્ષર પૂર્વ નિર્ધારિત કેસનો નિર્દેશ કરે છે? તો મિત્રો આપણે જાણો છો કે કયો આવશે મિત્રો? તો આમાંથી એક પણ આવતું નથી મિત્રો. ઓપ્શન નંબર D આવશે તમારો જવાબ. નીચેનામાંથી કઈ શરત દ્વારા ઉપયોગકર્તાનો ફાઇલમાં રીડ કરવાની મંજૂરી મળે છે? તો 31 અંદર મિત્રો આવશે RNAME આવશે. શું આવશે? RNAME. પ્રશ્ન નંબર 32 છે, કઈ શરત ખોટી હોય ત્યાં સુધી વિધાનનો અમલ કરતું લૂપ કયું છે? તો 32 અંદર મિત્રો આવશે વિલ આવશે. શું આવશે? વિલ. ઓપ્શન નંબર B. નંબર 33 છે, વિધાનમાં કિંમતોની યાદી ઉમેરવાની સુવિધા નીચેનામાંથી કયા લૂપ દ્વારા પૂરી પાડવામાં આવે છે? તો મિત્રો આની અંદર આવશે ફોર. શું આવશે? ફોર મિત્રો. થોડા આગળ વધીશું મિત્રો. નંબર 34 છે, ડેટાબેઝ બનાવવા માટે કયા પગલાંને એન્ટિટી કે ટેબલ ડિઝાઇન નક્કી કરવામાં આવે છે? તો 34 અંદર મિત્રો આવશે 3. શું આવશે? ઓપ્શન નંબર C 3. મેમો ડેટા ટાઈપ માટે કયું સ્વરૂપ વપરાય છે? તો મિત્રો એ આપણે જાણતા હોઈશું. કયું આવશે? લોંગ વાર ચેર. પ્રશ્ન નંબર 36 છે, રો કાચી હકીકત અથવા આંકડાઓ કઈ પદાવલી માટે વપરાય છે? તો મિત્રો કઈ આવશે? ડેટા પદાવલી. કઈ પદાવલી આવશે? ડેટા પદાવલી ડેટા માટે વપરાય છે. પ્રશ્ન નંબર 37 છે, નીચેનામાંથી શું ડેટાબેઝ ફાઇલનું ડિફોલ્ટ અનુલંબન હોય છે? તો એની અંદર મિત્રો આવશે .odb. પ્રશ્ન નંબર 38 છે, નીચેનામાંથી શું બેઝમાં ઓબ્જેક્ટ તરીકે જાળવવામાં આવતું નથી? તો આનો જવાબ મિત્રો શું આવશે? ચાર્ટ આવશે. પ્રશ્ન નંબર 39 છે, નીચેનામાંથી કયા પ્રકારના ફોન્ટ કમ્પ્યુટર સ્ક્રીન પર ઓછાને રિઝોલ્યુશનને કારણે વાંચવા મુશ્કેલ છે? 39 આવશે સેન્સ સિરિફ આવશે. સેન્સ સિરિફ. પ્રશ્ન નંબર 40 તમારી સ્ક્રીન ઉપર છે મિત્રો. પ્રશ્ન નંબર 40 તમારી સ્ક્રીન ઉપર છે. ઓપન ઓફિસ સ્યુટમાં ભાગ તરીકે ઉપલબ્ધ ડેટાબેઝનું નામ શું છે? તો 40 અંદર બેઝ આવશે. શું આવશે?
બેઝ. પ્રશ્ન નંબર 41 છે, નીચેનામાંથી કયું કાર્ય ડેટાબેઝના રેકોર્ડ પર કરી શકાતું નથી? તો એની અંદર મિત્રો જવાબ આવશે અપડેટ આવશે. શું આવશે? ઓપ્શન નંબર ડી, અપડેટ. ડેટાની બિનજરૂરી દ્વિઆવૃત્તિ અને પુનરાવર્તનને શું કહે છે? તો એની અંદર 42ની અંદર મિત્રો આવશે ડેટા નોર્મલાઇઝેશન આવશે. ઓપ્શન નંબર ડી. પ્રશ્ન નંબર 43 છે, પ્રાઇમરી કીની કિંમત કેવી રીતે હોય છે? તો મિત્રો અજોડો હશે. ઓપ્શન નંબર એ. પ્રશ્ન નંબર 44 છે, જ્યારે એક કરતાં વધારે ફિલ્ડના જોડાણને પ્રાઇમરી કી તરીકે નક્કી કરવામાં આવે ત્યારે તેને શું કહે છે? તો 44ની અંદર મિત્રો કમ્પોઝિટ પ્રાઇમરી કી કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 45 છે, સંબંધ રેખા પર રાઇટ ક્લિક કરતાં જોવા મળતા મેનુમાં કયો વિકલ્પ જોવા મળે છે? તો 45ની અંદર મિત્રો આવશે ડિલીટ અને વ્યૂ. ઓપ્શન નંબર ડી તમે દેખી શકો છો, ડિલીટ અને વ્યૂ આવશે, જ્યારે આપણે દેખી શકીએ છીએ. પ્રશ્ન નંબર 46 તમારી સ્ક્રીન ઉપર છે મિત્રો. નીચેનામાંથી કઈ પ્રોપર્ટી નોટ નલ બરાબર છે? તો મિત્રો 46ની અંદર તમારો જવાબ છે રિક્વાયર્ડ આવશે. કયો આવશે? રિક્વાયર્ડ. ઓપ્શન નંબર સી. પ્રશ્ન નંબર 47 છે, વર્ગ અને વર્ગ શિક્ષક વચ્ચે કયા પ્રકારનો સંબંધ હોય છે? તો મિત્રો આ તમને બધાને આવડતું હશે. તો અનેકથી એક આવશે. કયો આવશે? અનેકથી એક મિત્રો. પ્રશ્ન નંબર 48 છે, ક્વેરીનું પરિણામ કયા સ્વરૂપે દર્શાવવામાં આવે છે? તો મિત્રો આપણે જાણીએ છીએ ટેબલ સ્વરૂપે દર્શાવવામાં આવે છે. પ્રશ્ન નંબર 49 છે, બેઝમાં ગણતરીઓ કરવા માટે કેટલી રીતો છે? 49 અંદર તમે જોઈ શકો છો કેટલી રીતો છે? 3 રીતો છે. નીચેનામાંથી કયું એગ્રીગેટ વિધાન નથી? તો 50ની અંદર મિત્રો આવશે સ્ક્વેર રૂટ. કયો આવશે? સ્ક્વેર રૂટ. રેકોર્ડને ક્રમમાં દર્શાવવા માટે કયા વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે? તો 51ની અંદર મિત્રો કયો આવશે? શોર્ટ આવશે. કયો આવશે? શોર્ટ. પ્રશ્ન નંબર 52 છે, વાઇલ્ડ કાર્ડ નીચેનામાંથી કયા ઓપરેટરનો ઉપયોગ કરી શકાય છે? તો 52ની અંદર મિત્રો આપણે જાણીએ છીએ શું આવશે? લાઇક આવશે. શું આવશે? લાઇક. પ્રશ્ન નંબર 53 છે મિત્રો, માહિતી મેળવવા માટે કિંમતી માગણી કરતું ડાયલોગ બોક્સ કઈ ક્વેરી રજૂ કરે છે? તો 53ની અંદર મિત્રો શું આવશે? જોઈ શકો છો પેરામીટર ક્વેરી. પ્રશ્ન નંબર 54 છે, પેરામીટર ક્વેરીમાં પેરામીટર આગળ કઈ નિશાની ઉમેરવામાં આવે છે? તો મિત્રો આપણે જાણીએ છીએ શું આવશે? પ્રશ્નાર્થ ઉમેરવામાં આવે છે. એસએલક્યુ એટલે શું? એસએલક્યુનું મિત્રો પૂરું નામ જણાવવાનું છે. તો મિત્રો સ્ટ્રક્ચર ક્વેરી લેંગ્વેજ છે. પ્રશ્ન નંબર 56 છે, ઉપનામ એટલે શું? તો મિત્રો આવી જાણીએ છીએ કે ક્વેરીમાં પસંદ કરેલ ફિલ્ડને અર્થપૂર્ણ નામ આપવું. પ્રશ્ન નંબર 57 છે મિત્રો, વિગતોનો વિશાળ સમૂહને શું કહે છે? તો મિત્રો એ બી જાણીએ છીએ ડેટાબેઝ કહેવાય. શું કહેવાશે? ડેટાબેઝ. પ્રશ્ન નંબર 58 તમારી સ્ક્રીન ઉપર છે મિત્રો, તમે જોઈ શકો છો. ફોર્મ વિઝાર્ડનું પહેલું પગથિયું કયું છે? પહેલું પગલું કયું છે? તો મિત્રો આ બી આપણે જાણીએ છીએ ફિલ્ડ સિલેક્શન આવશે. ઓપ્શન નંબર બી. પ્રશ્ન નંબર 59 છે મિત્રો, ટેબલમાંથી મેળવેલ વિગતને આકર્ષક, સુઘડ અને નિર્ણાયક સ્વરૂપે રજૂ કરવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે? 59માં રિપોર્ટ આવશે. શું આવશે? રિપોર્ટ. પ્રશ્ન નંબર 60 છે, રિપોર્ટ વિઝાર્ડના અંતિમ પગલાં વડે કેટલા પ્રકારના રિપોર્ટ તૈયાર કરી શકાય છે? તો 60ની અંદર 4 આવશે. ઓપ્શન નંબર સી છે. પ્રશ્ન નંબર 61 છે, કયા મુખ્ય ઉદ્દેશ માટે ફોર્મ તૈયાર કરવામાં આવે છે? તો વિગતો દાખલ કરવા માટે. શું આવશે? વિગતો દાખલ કરવા માટે. તો થોડા આગળ વધીશું. પ્રશ્ન નંબર 62 તરફ છે. તો મિત્રો કયા મુખ્ય ઉદ્દેશ સાથે અહેવાલ તૈયાર કરવામાં આવે છે? તો મિત્રો વ્યવસાયિક ઢબે માહિતી રજૂ કરવા માટે. ઓપ્શન નંબર એ. રિપોર્ટ વિઝાર્ડની મદદથી અહેવાલ તૈયાર કરવામાં કુલ કેટલા પગલાઓ છે? 63ની અંદર મિત્રો આવશે 7 પગલાઓ છે. કેટલા છે? 7 પગલાઓ છે. ઉપયોગકર્તા દ્વારા તૈયાર કરવામાં આવતી સહાયરૂપ શબ્દો ધરાવતી ટૂલટીપ સામાન્ય રીતે નીચેના પૈકી કયા ઓબ્જેક્ટ સાથે સંકળાયેલી છે? તો 64 નંબરની આવશે ફોર્મ પરનું નિયંત્રણ ફિલ્ડ. ફોર્મ પરનું નિયંત્રણ ફિલ્ડ. એક સાથે કેટલા ટેબલોમાંથી અહેવાલ તૈયાર કરવામાં રિપોર્ટ વિઝાર્ડનો ઉપયોગ કરવામાં આવે છે? તો 65ની અંદર મિત્રો આવશે 2 આવશે. શું આવશે? 2. પ્રશ્ન નંબર 66 છે,
બેઝમાં ડેટાને દાખલ કરવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે? તો 66ની અંદર ક્વેરી આવશે. પીડીએનું પૂરું નામ શું છે? તો મિત્રો પર્સનલ ડિજિટલ આસિસ્ટન્ટ. ઓપ્શન નંબર 20 તમારો સાચો રહેશે. પ્રશ્ન નંબર 68 તમારી સ્ક્રીન ઉપર છે મિત્રો, તમે જોઈ શકો છો. લાક્ષણિક કમ્પ્યુટર કમ્પ્યુટિંગ સાધનમાં કેટલા પ્રાથમિક ભાગ હોય છે? તો 68ની અંદર મિત્રો 4 ભાગ હોય છે. કેટલા ભાગ હોય છે? 4. પ્રશ્ન નંબર 69 છે, ઉપયોગકર્તા કમ્પ્યુટર કે મોબાઈલ ઉપરથી માહિતીને વેબ પર મૂકવાની ક્રિયાને શું કહે છે? તો 69ની અંદર મિત્રો અપલોડ આવશે. શું આવશે? અપલોડ. નીચેનામાંથી કયા પ્લેટફોર્મની ઉપલબ્ધતાને કારણે કમ્પ્યુટરને સર્વવ્યાપકતા શક્ય બનાવી શકાય છે? 70 નંબર આવશે ક્લાઉડ કમ્પ્યુટિંગ. પ્રશ્ન નંબર 71 છે, રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન સિસ્ટમ કેટલા ભાગોમાં બનેલી હોય છે? તો 71ની અંદર આવશે 2 ભાગોમાં બનેલી હોય છે. કેટલા ભાગોમાં આવશે? 2 ભાગોમાં. 72 RFIDમાં ટેગ અને એન્ટેનાના ક્ષેત્રમાંથી પસાર થાય અને સંકેતો ચકાસે ત્યારે કોણ સક્રિય ભાગ હોય છે? તો 72ની અંદર મિત્રો શું આવશે? તો કોમેન્ટ બોક્સની અંદર ખાસ કોમેન્ટ કરવાની છે. તો મિત્રો શું આવશે? ટેગ આવશે. શું આવશે? ટેગ. પ્રશ્ન નંબર 73 છે, કોઈપણ વસ્તુને ઓળખવા માટે કઈ ટેકનિકનો ઉપયોગ કરી શકાય છે? તો 73ની અંદર મિત્રો શું આવશે? આપેલા તમામ 3 બધા ઉપયોગ કરવાના છે. 74ના પ્રશ્ન તરફ આગળ વધીશું મિત્રો. NASનું પૂરું નામ શું છે? તો NASનું પૂરું નામ છે નેટવર્ક એટેચ સ્ટોરેજ. પ્રશ્ન નંબર 75 છે, નેટવર્ક પ્રિન્ટરની અલાયદી ઓળખને શું કહે છે? તો 75ની અંદર મિત્રો આવશે IP એડ્રેસ. કહેવાય. શું કહેવાય? IP એડ્રેસ. પ્રશ્ન નંબર 76 તમારી સ્ક્રીન ઉપર છે, ગૂગલ ડ્રાઈવ નીચેના પૈકી કયા પ્રકારના ક્લાઉડનું ઉદાહરણ છે? તો 76ની અંદર મિત્રો જાહેર ક્લાઉડ આવશે. પ્રશ્ન નંબર 77 છે, નીચેના પૈકી કયું ક્લાઉડ કમ્પ્યુટિંગ મોડેલ નથી? 77ની અંદર બાસ આવશે. શું આવશે? બાસ. પ્રશ્ન નંબર 78 છે, માત્ર અક્ષાંશ અને રેખાંશની ગણતરી કરવા માટે GPS રિસીવરના કેટલા સેટેલાઇટની જરૂર પડે છે? તો 78ની અંદર મિત્રો આવશે 4 સેટેલાઇટની જરૂર પડે. કેટલા સેટેલાઇટ આવશે? 4. 79 છે, નીચેના પૈકી ગ્રીન કમ્પ્યુટિંગ માટેના પગલાં તરીકે 1992માં શરૂ કરવામાં આવેલા કાર્યક્રમનો કયો છે? તો 79ની અંદર મિત્રો આવશે એનર્જી સ્ટાર આવશે. શું આવશે? એનર્જી સ્ટાર. પ્રશ્ન નંબર 80 છે મિત્રો, કમ્પ્યુટરના ઉપયોગ દ્વારા જે ક્રિયાઓ કરવામાં આવે છે તેને શું કહે છે? તો કમ્પ્યુટિંગ કહેવામાં આવે છે. ઓપ્શન નંબર C. તો વિદ્યાર્થી મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિદ્યાર્થી મિત્રો અચૂક લાઇક કરો, તમારા મિત્રો સુધી શેર કરો, અને જો મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરો, જેથી કરીને આવનાર વિડીયો નોટિફિકેશન સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો તમને મળતી રહે. જય હિન્દ, જય ભારત.